દેખાઈ નથી રહ્યું. દવા પીતી છું. મને શું ખબર, જોઈએ. કાલે જ મળ્યા હતા. કાલે મળીને વાત કરી હતી કે જવાબ નથી આપી રહ્યા પ્રોપર. અગર એને પ્રોપર જવાબ આપે તો જોઈ લઈશું આગળ, નહીં તો ઠીક છે. એને જવું હોય તો વાંધો નહીં કઈ. તો મને શું પણ પૂછી રહ્યો છે? એને જઈને પૂછ ને, ખબર પડે. એના મગજમાં શું ચાલી રહ્યું છે મને થોડી ખબર હોય. એના મગજની એને ખબર, એના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, એને શું કરવું છે. બધી વાતો છે ફાલતુની. એ જ કહું છું, બરાબર છે. એ વસ્તુ તું સમજે છે, હું સમજુ છું. એની સમજમાં નથી આવી રહ્યું. ત્યાં સુધી જેના વિશે વાત થઈ રહી છે, જેના માટે બધું કરવાનું છે, એના સમજમાં નહીં આવે, એને એ વસ્તુની ખબર નહીં પડે, તો તું અને હું, તારા અને મારા વાત કરવાથી શું થવાનું છે? શું થવાનું નથી? જોઈએ. એટલે જ કહું છું કે એને બોલાવીએ, અપફ્રન્ટ એની સામે વાત કરી દઈએ, જે વાત કરવાની છે ક્લિયર કટ કરી દઈએ, પછી જોઈએ કે એનો અભિપ્રાય શું આવે છે. અને પ્રોપર જવાબ નથી આપતો તો પછી બીજું કોઈને કોઈ આઈડિયા કરીશું, એમ કહેવાનું થાય છે મારું. બાકી અહીંયા બેસીને વાતો કરવાથી કે મારા સાથે ઝઘડા કરવાથી કશું થવાનું નથી. કહેવાનો હેતુ આ છે, બીજું કશું નહીં. એ જ હું કહું છું કે જે સંદર્ભમાં વાત કરવી છે ને, એને બોલાવીએ, અપફ્રન્ટ એની સાથે વાત કરી લઈએ, પછી જોઈએ શું અભિપ્રાય આપે છે. રોજને રોજ એકની એક માથાકૂટ, એકની એક વાતો શું કરવાની યાર? રોજનું કેટલા દિવસથી આની આ વાતો ચાલી રહી છે, રાઈટ? તું તો નવરી છે પ્લીઝ, બોલબોલ ના કર હવે. બીજું કામ છે.